ભરૂચ લોકસભા બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં છોટુ વસાવાએ ભાજપ અને આપ પાર્ટીને પડકાર આપ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા બન્યા છે। ભારત આદિવાસી પાર્ટી તરીકે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ઉમેદવાર ઊભો કરશે। આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં છોટુ વસાવાએ ભાજપ અને આપ પાર્ટીને પડકાર આપ્યો છે। વસાવા વેસ વસાવા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। ભારત આદિવાસી પાર્ટીને છોટુ વસાવાએ સમર્થન આપ્યું હતું। આવનાર લોકસભા ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી સાથે છોટુ વસાવા ગુજરાતમાં ઉમેદવારો જાહેર કરશે। ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી આદિવાસી સાથે અન્યાય કરી રહ્યા છે। સંવિધાનના હક માટે અમે લડીશું તેમ છોટુ વસાવાનું કહેવું છે। તાજેતરમાં જ તેમના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું। એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ને આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવા માટે। એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવારો આપણી પાર્ટીમાંથી ઉભા રહેશે? બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર। જગ્યા છોડવાના નથી। ટ્રાઇબલ એરિયા તો બધો જ લડશું, એનો કોઈ સવાલ છે। કેટલા ઉમેદવારો ગુજરાત હા ઊભા રાખશું ને અમે સવાલ। સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26માં એ અમે નક્કી કરશું હવે નજીકના બધા પરામર્શ। પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટીના? બસ અમારા એજન્ડા 5 શિડ્યુલ 6 શિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ। આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ। એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવા। તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે ને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી। અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કંઈ છે। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।